લક્ષ્મી ગ્રુપ પર ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે. સમગ્ર મામલે હવે ઈડીની પણ એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગજેરા બંધુના પરિવાર સહિત વસંત ગજેરા 32, ચુની ગજેરા 41, વૃષાલ 23 અને જતીન 8 એમ કુલ 8 કંપનીમાં ડિરેક્ટર હોવાનું સામે આવ્યું છે. પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીના નાણાં લક્ષ્મી ગ્રુપની કંપનીઓમાં રોકાણ થયા હોવાની માહિતી આઈટીને મળી છે, જેને લઈ 30થી વધુ કંપનીઓમાં સર્ચ ચાલુ છે. આ સાથે જ બ્રોકર અનિલ બગદાણા ખાતે પણ ત્રીજા દિવસે તપાસ ચાલી રહી છે. અનિલ બગદાણા દ્વારા લોચાવાળી જમીન આપીને કૌભાંડ આચર્યું હોવાની માહિતી આઈટીને મળી છે. રિયલ એસ્ટેટમાં મોટું કૌભાંડ કરી રોકડ વ્યવહાર થયો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. તમામ નાણાં વસંત ગજેરાના ભત્રીજાને હોંગકોંગ મોકલાયા હોવાની ચર્ચા છે. રોકડ રકમ મળી હોવાની વાત સૂત્રો દ્વારા સામે આવી છે, જ્યારે ગજેરા ગ્રુપના તમામ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. જ્યાં સુરતથી એક મહત્વના સમાચાર, તો સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન સતત યથાવત રહ્યું છે. સમગ્ર મામલે હવે ઈડીની પણ એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગજેરા બંધુના પરિવારના સહિત વસંત ગજેરા, ચુની ગજેરા, વૃષાલ અને જતીન કુલ 8 કંપનીમાં ડિરેક્ટર હોવાનું સામે આવ્યું છે. પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીના નાણાં લક્ષ્મી ગ્રુપની કંપનીઓમાં રોકાણ થયા હોવાની માહિતી પણ આઈટીને મળી છે, જેને લઈને 30થી વધુ કંપનીઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સાથે જ બ્રોકર અનિલ બગદાણા ખાતે પણ ત્રીજા દિવસે તપાસ ચાલી રહી છે. અનિલ બગદાણા દ્વારા લોચાવાળી જમીન આપીને કૌભાંડ આચર્યું હોવાની માહિતી આઈટીને મળી હતી. આ મામલે વધુ માહિતી માટે આપણા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે. જી શૈલેષ, સુરતમાં જે લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, તેના વિશે માહિતી આપશો. સુરતમાં ગજેરા બંધુ જે ચુની ગજેરા અને વસંત ગજેરા છે, જે લક્ષ્મી ગ્રુપ સાથે જોડાયેલા છે અને તે લક્ષ્મી ગ્રુપ તરીકે જાણીતા છે, તેમને ત્યાં સતત ત્રીજા દિવસે આવકવેરાની સર્ચ જે ચાલી રહ્યું છે આજે પણ ચાલુ રહ્યું છે. દરમિયાનમાં ખૂબ મોટા પ્રમાણમાં જમીનોના દસ્તાવેજો આવકવેરા વિભાગના અધિકારીઓએ સીઝ કર્યા હોવાની વિગત મળી છે. લગભગ 1.5 કરોડ જેટલી રોકડ રકમ પણ આ ગજેરા બંધુઓને ત્યાંથી મળી આવી છે. એ ઉપરાંત જે છેલ્લા કેટલાય સમયથી જે જમીનોના લોચા લબાચાવાળી જમીનોના સોદા થયા છે, તેને લઈને અનિલ બગદાણા સહિતના કેટલાક જે બ્રોકરો છે, જે વિવાદાસ્પદ બ્રોકરો છે, તેમને ત્યાં પણ સર્ચની કામગીરી સતત ચાલી રહી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં આવકવેરા અધિકારીઓને બેનામી દસ્તાવેજો અને વ્યવહારો મળ્યા હોવાની વાત સામે આવી છે. બીજી તરફ 41થી વધુ શેલ કંપનીઓ જે છે, એમાં વસંત ગજેરા, ધીરુ ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા અને તેમના પુત્રો જે છે, તેમની ડિરેક્ટર કે ચેરમેન હોવાની વિગતો પણ આવકવેરા વિભાગને મળી હોવાની વિગતો સામે આવી રહી છે. અલબત્ત આવકવેરા વિભાગે હજુ સત્તાવાર રીતે કશી વિગતો આપી નથી, પરંતુ સૂત્રો દ્વારા આ તમામ વિગતો હાલ સામે આવી રહી છે. હજુ પણ જે સર્ચની કામગીરી છે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે અને હજુ કેટલા દિવસ ચાલુ રહેશે એ કહી શકાય તેમ નથી. જી મિલે, જેમાં ટૂંક સમયમાં ઈડીની પણ એન્ટ્રી થવાની શક્યતા જણાઈ રહી છે. ચોક્કસપણે જે રીતે શેલ કંપનીઓની વિગતો સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, અને શેલ કંપની એટલે કે બોગસ કંપનીઓ કે શેડો કંપનીઓ ઊભી કરી અને તેમાં રોકાણ કે હવાલાનું નેટવર્ક છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. અને જેવી હવાલાની વિગતો સામે આવશે એટલે તુરંત ઈડીની પણ એન્ટ્રી થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ સૂત્રોની વાત માનીએ તો આવકવેરા વિભાગના અધિકારીઓને આ 3 દિવસના સર્ચ સર્વે દરમિયાન કેટલાક હવાલા નેટવર્કને લગતા વ્યવહારો પણ મળ્યા હોવાની વિગતો સામે આવી છે. અને ખાસ કરીને સુરત, મુંબઈ ઉપરાંત હોંગકોંગ ખાતે હવાલા અને હોંગકોંગ, દુબઈ ખાતે હવાલા થયા હોવાની વિગતો સામે આવી છે. અલબત્ત હું ફરીથી કહીશ કે સત્તાવાર રીતે આ વિગતો સામે નથી આવી, પરંતુ સૂત્રો દ્વારા આ તમામ વિગતો હાલ સામે આવી રહી છે. જી ધન્યવાદ શૈલેષ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો લક્ષ્મી ગ્રુપ પર ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન સતત યથાવત રહ્યું છે. સમગ્ર મામલે હવે ઈડીની પણ એન્ટ્રી થવાની શક્યતા સેવાઈ રહી છે.